હવે મિત્રો 4 નંબર ઉપર આવે છે ચાર્ટર્ડ એક્ટ 1833. પહેલા આપણે 3 ભણી ગયા, એ થોડુંક એમને યાદ કરાવી દઉં તમને કે નિયામક ધારો 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અને ચાર્ટર્ડ એક્ટ 1813. આ 3 ભણી ગયા. હવે આપણે ચોથો આવે ચાર્ટર્ડ એક્ટ 1833. બરાબર. હવે આ ચાર્ટર્ડ એક્ટ શું કહેવા માંગે છે એ આપણે આગળ સમજીએ. જો બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવાય, તમામ દીવાની અને સૈન્ય શક્તિ અપાય. પહેલા શું જોયું આપણે કે બંગાળનો ગવર્નર હતો એ બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. બરાબર. હવે કેવા થઈ ગયા? ભારતના. અહીંયા જોવો મિત્રો, ભારતના ગવર્નર જનરલ મતલબ કે અહીંયા આ લોકોને પૂરા ભારત પર ધીમે ધીમે કબજો જમાઈ લીધો, અમુક રજવાડાઓ છોડીને. બરાબર. મોટા ભાગનું ભારત એમના નીચે આવી ગયું, મતલબ કે એ લોકોને જીતી લીધું. બરાબર. તો શું થઈ ગયું? બંગાળના ગવર્નર હતા એ ભારતના ગવર્નર જનરલ બનાવ્યા અને તમામ દીવાની અને સૈન્ય શક્તિ અપાય. કોને? ભારતના ગવર્નર જનરલ. પહેલા બંગાળના ગવર્નર જોડે હતું, હવે ત્યાંથી આગળ એક મોટું પદ ધારણ કરવામાં આવ્યું, ભારતનો ગવર્નર જનરલ. તમામ દીવાની કાયદા અને સૈન્ય શક્તિ બધો વહીવટ ભારતના ગવર્નર જનરલને આપવામાં આવ્યો. તો સૌ પ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ હતું? લોર્ડ વિલિયમ બેન્ટિક. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પૂછાય છે આપણા જ કોન્સ્ટેબલ તથા પીએસઆઈ તલાટીના કે ગમે તે ક્લાસ 3નું છે તો બંધારણ પૂછાય તો કદાચ આ પ્રશ્ન પૂછાય છે. આપણે એની એવરેજ કાઢી છે એટલા માટે. બરાબર. લોર્ડ વિલિયમ બેન્ટિક પ્રથમ ભારતના ગવર્નર જનરલ હતા. હવે શું થયું? ચા અને ચીનના વેપારનો અંત આવ્યો. હવે આગળનો એક જોયું તો આપણે ચાર્ટર્ડ એક્ટ 1813, તેમાં ખાલી બીજા બધા વહીવટ બંધ કર્યા હતા, બીજા બધા વેપાર બંધ કર્યા હતા, ખાલી ચા અને ચીન વસ્તુ ચાલુ રાખી, કારણ કે ચાની આયાત જોતી હતી. બરાબર. ચાની જરૂરિયાત ઊભી થતી હતી એટલા માટે એ લોકોને વ્યવહાર ચાલુ રાખ્યા ચીન સાથે. પછી શું કર્યું કે ચા અને ચીનનો વેપારનો અંત આવ્યો, કારણ કે એ લોકોને ભારતમાં ખેતીની શરૂઆત કરી અંગ્રેજોએ. બરાબર. અમુક આસામના ઢોળાવાળા પ્રદેશોમાં પ્લસ કે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ તે આગળ કોફીનું વાવેતર કરવા મળ્યા, એટલે પછી ત્યાંથી જરૂરિયાત ઓછી થવા માંડી. બરાબર. તો અહીંયા અંત આવે છે ચાર્ટર્ડ એક્ટ 1833માં ચા અને ચીનના વેપારનો અંત. હવે આગળ જોઈએ. કંપની માત્ર વહીવટી સંસ્થા બની. જુઓ મિત્રો, પહેલા શું કરતી? કંપની વેપાર કરવા માટે આવ્યા હતા અને હવે શું થઈ ગયું? માત્ર વહીવટ કરવા કરતી સંસ્થા બની, કારણ કે એમના બધા અંગ્રેજો અધિકાર હતા, બધા વહીવટ કરવા લાગ્યા અને ખેતી કરવાની હતી, જે વેપાર કરવાનો હતો એ બીજા લોકોને સોંપી દીધો. એ ફક્ત વહીવટમાં રહ્યા, કારણ કે વહીવટમાં એમને સારો એવો નફો થતો હતો એટલા માટે. બરાબર. અને વહીવટ કરવામાં એટલા માટે મળે કારણ કે આખું ભારત ઉપર એમને કબજો જમાઈ લીધો હતો એટલા માટે. બરાબર. કારણ કે એમની પાસે માણસો ઓછા હોવાને કારણે પછી એમને પોતે જ વહીવટ કરવો પડે અને વેપાર બંધ કરવો પડે. બરાબર. બીજી વસ્તુ, બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસે ધારાકીય શક્તિઓ લઈ લેવામાં આવી. જે વસ્તુ બંગાળના ગવર્નર જનરલને સોંપવામાં આવી હતી, કલકત્તા, બોમ્બે અને મદ્રાસ, આ 3 વસ્તુ સોંપવામાં આવી હતી. આ 3 રજવાડા મતલબ 3 રાજ્યોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. એ ધારાકીય શક્તિઓ શું કર્યું? પાછી લઈ લીધી. અને કોને સોંપવામાં આવી? ભારતના ગવર્નર જનરલને સોંપવામાં આવી. તો આ હતો આપણો ચાર્ટર્ડ એક્ટ 1833. બરાબર. હવે તમને આમાં એવું લાગે કે સર આમાંથી પ્રશ્નો કયો પૂછાય, કદાચ પૂછાય તો તમને એક આ પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? બરાબર. તો લોર્ડ વિલિયમ બેન્ટિક. બરાબર. બસ આમાંથી આ એક પ્રશ્ન નીકળી શકે સારામાં સારો. કદાચ આ પણ પૂછી શકે કે ચા અને ચીનના વેપારનો અંત કયા એક્ટ મુજબ આવ્યો? તો ચાર્ટર્ડ એક્ટ 1833 મુજબ આવ્યો હતો. બરાબર. તો આ હતો ચાર્ટર્ડ એક્ટ 1833. હવે આપણે નેક્સ્ટ જોઈએ 5મા નંબરનો એક્ટ, કારણ કે ઓછા ટૂંકમાં છે ને એટલા માટે. જો લોંગ હોત તો આપણે એક જ વિડીયોમાં સમાવેશ કરો, પણ હવે આપણે બીજો ચાર્ટર્ડ એક્ટ છે એને આપણે સાથે સાથે લઈ લઈશું. બરાબર. તો ચાલો આગળ ભણીએ. ચાર્ટર્ડ એક્ટ 1853. આગળના 4 જોઈ ગયા આપણે, હજુ એક રિવિઝન કરીએ. નિયામક ધારો 1773, પિટ્સ એક્ટ 1784, ચાર્ટર્ડ એક્ટ 1813 અને ચાર્ટર્ડ એક્ટ 1833. હવે શું થયું
કે જો 20-20ના ગાળે આવશે, 20 વર્ષમાં હવે આવશે ચાર્ટર્ડ એક્ટ 1853, એક્ઝેક્ટ 20 વર્ષ પછી આવશે. તો હવે આમાં શું સુધારા થયા મિત્રો એ જોઈએ આપણે. ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટ કાર્યોને અલગ કરવામાં આવે. એટલે કે જે ગવર્નરને ધારાકીય અને વહીવટી બંને કાર્યો ભેગા હતા, બરાબર, હવે એક વ્યક્તિ તો પહોંચી ના વળે કે ચલો એને આખા ભારતમાં સંચાલન કરવાનું હોય, એ તો પહોંચી વળવાના નથી, તો એના માટે અલગ અલગ કરવામાં આવે કે ચલો ધારાકીય હોય એના માટે અલગ, વહીવટી કાર્ય હોય એ પણ અલગ કરો, બંને વિભાગ અલગ કરો, તો શું કામ કરવામાં સરળતા મળે એટલા માટે, બરાબર. તો ગવર્નર જનરલની પરિષદનું ધારાકીય અને વહીવટ કાર્યને અલગ કરવામાં આવે. આગળ શું કહેવા માંગે છે, ગવર્નર જનરલની પરિષદમાં 6 નવા સભ્યોનો વધારો કરવામાં આવે કે જે ગવર્નર જનરલ હતા તો એમની નીચે બીજા 6 સભ્યો મૂકવામાં આવે. આ પરિષદની બ્રિટિશ સંસદને અનુરૂપ કાર્ય કરતી. હવે આ જે પરિષદ હતી એ બ્રિટિશ સંસદને અનુરૂપ કાર્ય કરતી, કારણ કે ભારતના જે ગવર્નર જનરલ હતા એમની નીચે 6 સભ્યો બેસાડવામાં આવે, બરાબર. એ સભ્યો ગવર્નર જનરલે દરેક કામમાં મદદરૂપ થતા, જે આર્થિક રીતે એમના વિચારો રજૂ કરી શકે છે, આર્થિક કાર્યો કરી શકે છે, બધી રીતે મદદ કરતા. આથી તેને મિની પાર્લામેન્ટ તરીકે કહેવામાં આવતું કે જે ભારતના ગવર્નર જનરલ હતા એમના 6 સભ્યો હતા, એમને ટોટલ એમની ટુકડી હતી, એમને શું કહેવામાં આવતું, મિની પાર્લામેન્ટ, એટલે કે નાનું સંસદ કહેવામાં આવતું, બરોબર. હવે આગળ જોઈએ, સંધિ અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું, ભારતીયો માટે પણ ખુલ્લી મુકાઈ. જો મિત્રો આ ખાસ યાદ રાખવા જેવું છે, આ લાઈન ખાસ યાદ રાખજો, બીજું યાદ નહીં રહે આટલામાંથી તો ચાલશે, પણ આ એક યાદ રાખજો, કારણ કે હવે શું કર્યું, હવે ભરતીની પ્રક્રિયા ચાલુ કરી. જે લોકો પહેલાં જે અંગ્રેજોએ એમના માણસો હતા એ તો ડાયરેક્ટ જ લેતા હતા, એમને મન ધાર્યા પદ આપી દેતા હતા અને કોઈ ભારતીયોને ક્યાંય સ્થાન નહોતું. ઉચ્ચ કક્ષાની જે નોકરી હોય એમાં ભારતીયોને સ્થાન નહોતું, બરાબર. તો હવે શું શરૂઆત કરી કે ભારતીયોને માટે પણ ખુલ્લી મુકાઈ. જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી, ક્લાસ 1 2 અધિકારી માટે જે પરીક્ષા લેવાતી હતી તો એમાં ભારતીયોને સ્થાન નહોતું. તો શું કર્યું અમને, આ ચાર્ટર્ડ એક્ટ 1853થી શરૂઆત કરી કે ચલો ભાઈ હવે ભારતીયોનો પણ આમાં સમાવેશ કરવામાં આવે, બરાબર. ભારતીયોને પણ સૈનિકો બનાવે કે અન્ય હોદ્દો સોંપવામાં આવે, તો અહીંયાથી શરૂઆત થઈ, બરાબર. બીજી વસ્તુ કે 1854માં મેકોલે સમિતિનું ગઠન કરાયું. લોર્ડ મેકોલે, તમે નામ સાંભળ્યું હશે, ના સાંભળ્યું તો સાંભળી લો, બરાબર. તો એમની જે સમિતિ હતી 1854માં એનું ગઠન થઈ ગયું. હવે આગળ જઈએ, 6 સભ્યો પૈકી 4ની ચૂંટણી બંગાળ, મદ્રાસ, બોમ્બે, આગ્રા સ્થાનિક પ્રાંતીય સરકારો દ્વારા કરવાની જોગવાઈ થઈ. કે જુઓ મિત્ર, ભારતના જે ગવર્નર જનરલ હતા એમને નીચે 6 સભ્યો લીધા, બરોબર. એ 6 સભ્યોમાંથી 4 સભ્યોની ચૂંટણી કરવામાં આવી કે ચલો ભાઈ એમને અલગ અલગ પ્રાંત આપો, પરંતુ કેવી રીતે, ચૂંટણી દ્વારા. તો શું થયું, સ્થાનિક પ્રાંતીય જે સરકાર હતી એને ચૂંટણી લીધી, આ લોકોને ચૂંટણી કરવામાં આવી બંગાળ, મદ્રાસ, બોમ્બે અને આગ્રાથી, બરોબર. અને જેની સ્થાનિક પ્રાંતીય સરકાર હતી એના દ્વારા આ જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ચૂંટણીથી હવે અમને વોટ કરાવો. તો એવી રીતે આ લોકોએ આવી રીતે 4 સભ્યોની ચૂંટણી કરાવી હતી, બરોબર. તો આમને એક નાનું મિની પાર્લામેન્ટ હતું કે નાનું સંસદ કહેવામાં આવે જેને, બરોબર. તો આપણે ટોટલ 5 એક્ટ ભણ્યા, નિયમ ધારો 1773, પીટ્સ એક્ટ 1784, ચાર્ટર્ડ એક્ટ 1813 અને ચાર્ટર્ડ એક્ટ 1833 અને ચાર્ટર્ડ એક્ટ 1853. હવે અહીંયા જુઓ તમે મિત્રો, 1813 આવ્યું, પછી 1833 આવ્યું, 20 વર્ષ આવ્યું, પછી 1853 આવ્યું, તો 20 વર્ષનો ગાળો હતો. હવે શું આવશે આગળ કે હવે આપણે 1857નો વિપ્લવ થશે, મંગલ પાંડે શહીદ થયા હતા, તમને યાદ હશે, બરાબર. તો હવે આપણે એ ચર્ચા હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. પછી આવશે 1858થી તાજનું શાસન, કે અત્યાર સુધી શું હતું કે આ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વહીવટદારો હતા એમને જ રાજ કર્યું ભારત ઉપર, બરાબર, એમને જ વહીવટ કર્યો બધો. પણ હવે શું થાય છે કે હવે આપણા ક્રાંતિકારીઓ ઉગ્ર બને, જાગૃત થઈ, આપણી પબ્લિક બધી જાગૃત થઈ કે હવે આપણાથી હવે આ બધું સહન નહીં થાય, હવે આપણે કંઈક કરવું પડશે. એમાં શરૂઆત થઈ મંગલ પાંડેથી, બરાબર. સૌ પ્રથમ શહીદ કહેવાય તો આપણા મંગલ પાંડે છે, કેમ કે એ વખતે કારતૂસમાં ભૂંડ અને ગાયની ચરબીથી કારતૂસ ભરવામાં આવતા હતા. તો શું થતું કે બ્રાહ્મણો અને જે આપણા મુસલમાનો હતા એ લોકો ત્યાં નોકરી કરતા હતા, બરાબર. તો એમને દાંતથી
એ તોડીને પછી બંદૂક ફોડવામાં આવતી હતી, તો એમનો ધર્મ ભ્રષ્ટ થાય. બરાબર, હિન્દુને ગાય ન ખપે ને મુસલમાનને આપણે ભૂંડ ના ખપે, આથી એમનો ધર્મ ભ્રષ્ટ થતો હતો. હવે આવી જાણ થાય છે મંગલ પાંડેને, એટલે શું કરે છે કે પછી એ વિરોધ કરે છે, સરકાર સામે વિદ્રોહ કરે છે કે ભાઈ આ અમે નહીં ચલાવીએ, અમારાથી આ નહીં થાય, તો એના માટે અમારે ક્રાંતિ કરવી પડે. તો પછી એ વિધિ નાખે છે એક અંગ્રેજ અધિકારીને. આવી બધી કહાની છે, હું તમને કહીશ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, જેમ જેમ આવતું જશે એમ કહીશ. આ તો તમને એક ઈશારો મેં આપ્યો કે આ રીતનું આગળ આવશે. એટલે આપણે 1858થી તાજનું શાસન આવશે. તાજનું શાસન એટલે કે ડાયરેક્ટલી જે બ્રિટિશ સરકાર છે ઇંગ્લેન્ડની સરકાર અહીંયા વહીવટ કરશે એમ, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈ જાતનો વહીવટ નહીં કરે. ત્યાંથી એનું પતન ગણો કે ગમે તે ગણો, ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાંથી નાબૂદ થાય છે અને તાજનું શાસન આવી જાય છે. બરાબર, એ લેક્ચર હવે આપણે નેક્સ્ટ લઈશું. હવે આપણે આ 5 ટોટલ ચાર્ટર્ડ એક્ટ પૂરા થયા. હવે આમાંથી રિવિઝન કરજો તમે, અને લખ્યું હોય તો અહીંયા જો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. બરાબર, સ્ક્રીનશોટ પાડીને પણ લખી લેજો, અને કદાચ હું બોલ્યો છું એ રીતે પણ લખજો. બરાબર, તો તમને સારું કામમાં આવશે. અને આ નોટ બનાવશો તો તમારે કોન્સ્ટેબલમાં ઓલરેડી બધું મોસ્ટ ઓફલી આવી જ જશે. બરાબર, અને તમને એવું કંઈક લાગતું હોય કે ઘણું ઘણું ખૂટે છે, તો તમારે એકવાર ચોપડી હોય તમારી પાસે, સારી બુક હોય, બરાબર, કોઈ પણ એકેડમીની બુક હોય તો વાંચી લેવાની, આમ નજર ફેરવી લેવાની. પણ બને ત્યાં સુધી આપણે કંઈ નહીં રહેવા દઈએ. બરાબર, હવે આ ચાર્ટર્ડ એક્ટમાં તો બને ત્યાં સુધી કશું રહેવા દેવાનું નથી, કારણ કે સારી સારી વસ્તુ મેં ઉપાડી છે આમાં. તો ચાલો અહીંયા લેક્ચર ખતમ કરીએ છીએ.